બધા રાજકોટ વાસીઓને મારા જય ગણેશ. રાજકોટમાં એવા ઘણા બધા પરિવારો છે કે જે પોતાના ઘરે જ ગણપતિ બાપાની ખૂબ પ્રેમપૂર્વક સ્થાપના કરતા હોય છે. જાતે જ છે તે બધું ડેકોરેશન કરી અને સ્થાપન પૂજા વિધિ કરતા હોય. તો એવા જ એક ગણપતિ દાદાના દર્શન આજે હું તમને કરાવવાનો છું. મારી સાથે અત્યારે ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો રવિભાઈ સંજવાડિયા છે કે જે રાજકોટના મોરબી રોડ ઉપર રહે છે. તો આપણે એમની પાસેથી જ માહિતી મેળવીએ. રવિભાઈ, સ્વાગત છે હવે રાજકોટ. જય શ્રી કૃષ્ણ. બધા રાજકોટ વાસીઓને મારા જય ગણેશ. તમને બધાને ખ્યાલ છે કે અમે રાજકોટમાં જે પણ મોટા જે બધા પંડાલ થાય છે ગણપતિના, એના દર્શન અમે તમને રોજે રોજ કરાવતા હોઈએ છીએ. પરંતુ એની સાથે સાથે રાજકોટમાં એવા ઘણા બધા પરિવારો છે કે જે પોતાના ઘરે જ ગણપતિ બાપાની ખૂબ પ્રેમપૂર્વક સ્થાપના કરતા હોય છે. જાતે જ છે તે બધું ડેકોરેશન કરી અને સ્થાપન પૂજા વિધિ કરતા હોય. આજુબાજુના જે સોસાયટીના જે રહેવાસીઓ હોય એ પણ આરતીનો લાભ લેતા હોય, ઘરે જ આવતા હોય દર્શન કરવા માટે, અને ખૂબ મહેનતથી આ બધું સરસ મજાનું કામ થતું હોય. તો એવા જ એક ગણપતિ દાદાના દર્શન આજે હું તમને કરાવવાનો છું. મારી સાથે અત્યારે ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો રવિભાઈ સંજવાડિયા છે કે જે રાજકોટના મોરબી રોડ ઉપર રહે છે. તો આપણે એમની પાસેથી જ માહિતી મેળવીએ કે કઈ રીતે એમને જે આ તમે જોઈ રહ્યા છો એ આખું ગણપતિજીનું સ્થાપન કઈ રીતે કર્યું છે. રવિભાઈ, સ્વાગત છે હવે રાજકોટ. જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપા મોર્યા. કેટલા વર્ષથી તમે આ રીતે ગણપતિજીનું સ્થાપન કરો છો? અમે છે ને આ 5મા વર્ષમાં આવ્યા જ્યારે અમે ગણપતિ દાદાનું સ્થાપન કરીએ છીએ. 5મું વર્ષ છે. આ 5મું વર્ષ છે. હવે અત્યારે જે અમે જોઈ રહ્યા છીએ આખું, તમે આજે ઘરે જ આખું જે શણગાર કર્યો છે, દાદાનું સ્થાપન કર્યું છે, તો કેટલા દિવસ અગાઉ તૈયારી કરી હતી અને કઈ રીતે આ આખું જે તમે બનાવ્યું છે આ સ્ટ્રક્ચર? આમાં તો એમ છે કે ગણેશ ચતુર્થી આવતી હોય ને તો અમે વેઇટ જ કરતા હોય કે ક્યારે આવે. આમ જોઈને તો પ્લાનિંગ 1 મહિના પહેલાનું છે. કારણ કે હું જ્યારે મોબાઈલ મારો સ્ક્રોલ કરતો હોય ને ત્યારે એમને હું વિચારતા હોય કે શું કરશું. કારણ કે બાપા આવતા હોય તો આપણને ઉત્સુકતા તો હોય જ. એટલે સ્ક્રોલ કરતા કરતા કૃષ્ણ ભગવાનનો મને એક ફોટો વિઝ્યુલાઇઝ થયો. એટલે મેં વિચાર્યું કે હવે બાપા તો આવવાના જ છે તો ભેગા ભેગા કૃષ્ણ ભગવાનને સાથે લઈ આવ્યા. અને એક જૂની બહુ સ્ટોરી છે, હકીકત કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. તો મેં કીધું હવે એકવાર બીજી વાર ઉપાડી લે અને ગણપતિ બાપા માટે 10 દિવસ મહેનત કરે. એટલે એવું વિચાર્યું કે ભેગા ભેગા કૃષ્ણ ભગવાનને લઈ આવ્યા. અને એવું આગળ જતા વિચાર્યું કે ડેકોરેશન કરતા કરતા મારા એક મિત્ર છે સુરેશભાઈ પરમાર, વિશાલભાઈ પરેશાન, એ બધા મિત્ર છે મારા, રોહિત પરેશાન, એને વિચાર્યું કે ભેગા ભેગા બાપા આવે છે તો એના બાપાને લઈ આવીએ. તો સાથે સાથે શિવજીને લઈ આવ્યા. એટલે મેં કીધું આખી ફ્રેમ છે, યુનિવર્સ આખું એક ફ્રેમમાં આવી જાય અમારું. એટલે એવી રીતે વિચારીને અમે આ થીમ તૈયાર કરી. એટલે આજે આખો આ દેખાય છે એ ગોવર્ધન પર્વત છે. ભગવાન શ્રી કૃષ્ણએ છે એ પોતાના હાથ ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડેલો છે અને એ પર્વતની છાયામાં ગણપતિ દાદા બિરાજે છે. બાજુમાં તમે શિવલિંગ જોઈ શકો છો, એમાં છે એ જળાભિષેક થઈ રહ્યો છે અને આ આટલી સરસ મજાની આખી થીમ છે. તો હવે આપણે એ જાણીએ કે આખી થીમ એમને કઈ રીતે ઊભી કરી, તો કે કઈ રીતે આ જે આખી થીમ તમે બનાવી, એમાં તમને કોને કોને હેલ્પ કરી, કઈ રીતે? એમાં એવું છે આ અમે કોન્સેપ્ટ વિઝ્યુલાઇઝ કર્યો ને ત્યારે મારા મનમાં પહેલો વિચાર અમારા મિત્ર આવ્યા સુરેશભાઈ પરમાર. એને ફેબ્રિકેશનનું ઘરનું બિઝનેસ છે. એટલે ફેબ્રિકેશન ની ગોળ રિંગ આવે, સફેદ પાઇપ આવે સીધા. એટલે એ પાઇપ મારાથી બેન્ડ થાય ને એટલે મેં એની હેલ્પ લીધી કે મારે આ પાઇપ બેન્ડ કરવા છે. એટલે આની મારે 2 રિંગ બનાવી છે. એટલે એને મેં કીધું ને એટલે એ મારી હેલ્પ કરે ને એને મને 2 રિંગ બનાવીને ઉપર નીચેનું સ્ટ્રક્ચર બનાવી દીધું. એક આ રિંગ છે, પછી એક આ રિંગ છે અને આ રિંગ, આ 2 છે ને ફેબ્રિકેશન ની લોખંડની રિંગ છે. પછી એ 2 વચ્ચે એક સપોર્ટ મને કરાવી દીધો કે કૃષ્ણ ભગવાન ઉપાડે તો એની પાછળ. એટલે આ 2 રિંગ એને બનાવી દીધી. અને પછી અમને કે આગળનું પ્લાનિંગ શું છે, એટલે પછી એને આ રિંગની ઉપર પાછળની રિંગ ફિટ કરાવી, પછી ફેન્સિંગના તાર બંધાવડાવ્યા, પછી આની ઉપર સ્ટ્રેચરોલ વીટાવડાવ્યો અને પછી આ પીયુ ફોર્મના સ્પ્રે આવે. એટલે ઈ સ્પ્રે છે ને અમે છાંટ્યો એટલે આ છે ને પર્વત જેવું થઈ ગયું. સ્પ્રે થી જ આખું સ્ટ્રક્ચર છે ને એ સ્પ્રે થી જ કરેલું છે. બરાબર. એટલે ઈ આખું આ જેમ તમારે શેપ આપવો હોય, આપણે જેમ શેપ આપવો હોય ને એમ શેપ આપી શકીએ. આ નીચે જે છે ઈ મટીરીયલ, અને નીચે જે છે ને ઈ એક ઓલી બીજી ફેબ્રિકેશન ની રિંગ છે, એની ઉપર ઓલા શણના કોથળા રાખીને એની ઉપર પીઓપી રાખી દીધું. કારણ કે આને વોટર પ્રૂફ કરવાનું હતું. જો પીઓપી રાખીને તો એ લાંબા ગાળે લીક કરે, કારણ કે આપણા સ્પ્રે હજી એટલા બધા કામ ન કરે. એટલે છે ને નીચે પીઓપી રાખ્યું અને અંદર પાણી ભરવાનું હતું ને એટલે, અને વાંચીને પાણી અમારે કન્ટિન્યુઅસલી ફ્લો જ કરવાનું હતું. એટલે પીઓપી નું પર્વત બનાવ્યું કે પાણી પડ્યા રાખે તો એ વોટરપ્રૂફ હોય અને ઓગળે નહીં. 10 દિવસ આરામથી બાપા બેઠા રહીએ. બરાબર. અને આ છે સ્મોક નું આખું મશીન આવી. હા, એ સ્મોક મશીન છે. અને અંદર આ બધા કલરના એ બહુ જોરદાર લાગે છે. મારે એ જાણવું છે કે તમે આમ બીજા બધા જે સાર્વજનિક ગણપતિ મહોત્સવ છે અહીંયા દર્શન કરવા જતા હશો,
તો આમ ઘરે ગણપતિ બાપાનું સ્થાપન કરીએ એ કઈ રીતે આમ મજા અલગ હોય જે વાતાવરણ આખું, કે પછી ત્યાં જઈને જઈ શું ફરક શું એમ? ફરક તો આમ જોઈએ ને તો બહુ બધો ફરક છે, કારણ કે અમને એવું લાગતું જ નથી કે અમે ઘરે સ્થાપન કરીએ છીએ. કારણ કે અમે છે ને આ સ્થાપનની શરૂઆત કરીને એના 10 દિવસ પહેલા અમારી શેરીના મારા બધા ફ્રેન્ડ્સ અહીંયા અમારા ઘરે, મારી ઉપર જે છે ને આ સુરેશભાઈ પરમાર હું કહું છું, વિશાલભાઈ પરેશા, રોહિતભાઈ પરેશા, નિલેશભાઈ પરમાર છે, મારો ભાઈ રોહિત સંજોય, એ બધા ઉપર આવે અને ગણેશ ઉત્સવ આવે ને 10 દિવસ અગાઉ એટલે બધા એમને મહેનત કરાવે. એટલે આપણને એવું લાગે જ નહીં કે આપણું એક ઘર છે, આપણને એવું લાગે કે આપણી સમાજ છે સાર્વજનિક જ લાગે અમને, કારણ કે બધા આવે, બધા હેલ્પ કરે અને બધાથી બનતા હોય બધા પ્રયત્ન કરે. એટલે આમ જોઈને ઈને એક્સાઇટમેન્ટ આ સેમ થઈ જાય, કારણ કે આપણને એકલાપણું લાગે જ નહીં. બધાનો ગણેશ ઉત્સવ છે 10 દિવસનો, અમારો 20 દિવસનો થઈ જાય, કારણ કે આગળના 10 દિવસ અમે મજા જ કરી હોય. આમ રીતે આવે કોઈ કે કેવું પડે કે હાલો? ના, એની રીતે જ આવે સામેથી. આની પહેલા તો સુરેશભાઈ છે ને એને 2 મહિના અગાઉ મને કીધું, કારણ આની પહેલા અમે જે થીમ કરી હતી એમાં ચેરી બ્લોસમ નું ટ્રી બનાવ્યું હતું, તો મેં એને ગણેશ સ્થાપનાના 3 દિવસ પહેલા કીધું, તો એ મારી માટે 2 રાત જાગ્યા. વાહ! એટલે 2 મહિના અગાઉ મને કીધું, ઈ કે તું કે તમારે જે કઈ હોય ને મને અગાઉ કહેજો, કે પછી તમે જગાડો છો. એટલે એ સામેથી આવ્યું. એટલે તમે જુઓ મિત્રો કે ગણપતિ ઉત્સવ, આમ તો આપણે ગણપતીય સંપ્રદાય તો બહુ જૂનો, ગણેશ પૂજા તો આપણે ત્યાં થતી જ, આખો સંપ્રદાય હતો કે જે ગણપતિ દાદાની પૂજા કરે. પણ ગણેશ મહોત્સવનો પ્રારંભ જે લોકમાન્ય ટિળકજીએ એક આઝાદીની લડતમાં એકતા માટે કરાવેલો, તો એ એકતાના દર્શન આપણને જોવા મળે. જેમ રવિભાઈ કીધું કે ભાઈ કેવું ન પડે, બધા મિત્રો આવી જાય, એની રીતે જેનો વિષય હોય એ રીતે મદદ કરે, અને પરિણામે જો આ સરસ થીમ તમે અત્યારે જોઈ રહ્યા છો, એવી થીમ છે એ ઘરે જ બનાવે છે. રવિભાઈ, સેવા પૂજા કઈ રીતે તમે કરો દિવસ દરમિયાન? સેવા પૂજામાં છે કે સવારે છે ને અમે ઘરે પૂજા કરી લઈએ ગણપતિ બાપાની, અને અમારા ઘરમાં નિયમ એવો છે કે બાપા 10 દિવસ આવે ને એટલે આપણા ઘરમાં એક ગેસ્ટ આવ્યો હોય ને અમને એવું જ લાગે, અમે સવારે ચા બનાવીએ ને તો ચા ગણપતિ બાપાને મળે, બપોરે જમવાનું જે બન્યું હોય એ બાપાને મળે, રાતે જે બનવાનું બનાવે એ બાપા. અમારા ઘરમાં જે વસ્તુ પ્રસાદી ઉપરાંત જે વસ્તુ બને ને એ બધી બાપાને મળે. એટલે જમવા બેઠા હોય ને એટલે અહીંયા જમવા બેસીએ ને એટલે પેલા બાપાની પ્લેટ મુકાય, પછી અમારી પ્લેટ. એટલે એક ફેમિલી મેમ્બર જ અમને લાગે કે અમારા જ ઘરના છે ને. અમે એવી રીતે સેવા પૂજા કરીને રાતે આખી સોસાયટી ઘરે આવે, બધા અહીંયા આવે, આખી સોસાયટી. અમે 3-4 જગ્યાએ સોસાયટીમાં ગણેશ બેસાડ્યા છે, અને આખી સોસાયટી વારાફરતી બધાયના ઘરે જાય, અને છેલ્લું ઘર ગલીમાં અમારું છે એટલે છેલ્લે અમારા ઘરે આવે અને બધાય સાથે જ પૂજા કરે. વાહ, શું વાત છે! અને વિસર્જન ક્યારે છે, કઈ તારીખે? વિસર્જન એ જે આપણે 10 દિવસ પૂરા રાખીએ, અને જે 10 દિવસ રાખો છો, 10 દિવસ અહીંયા ઘરે જ છે, એ એક આખું આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય ને, આપણને મજા આવે કે ભાઈ ઘરનું કોઈ મેમ્બર જ છે, એ રીતે જ આખું લાગે કે બાપાના. આમે ગણપતિ બાપાની તો મૂર્તિ આપણે જોઈએ તો આપણને આમ એવું લાગે કે ભાઈ વાતાવરણ જેવું એક ઘરનું આખું થઈ જાય પોઝિટિવ. બાકી બીજું તો મેં તમને મેઇન એ જ વસ્તુ કીધી કે ભાઈ ઘરે આમ કોઈ એવું ખરું ફેમિલીમાં કે જે આમ ગણપતિ બાપાને માનતું હોય ને પછી તમને વિચાર આવ્યો કે અચાનક જ એવું કે ભાઈ આપણે બેસાડવા છે? ના, આમ જોઈ તો બધાય માને છે, પણ હું થોડુંક વધારે માનું. બરાબર. કારણ કે મેં વિચારેલું હતું કે હું નવા ઘરમાં જયારે શિફ્ટ થઈશ ને ત્યારે ગણપતિ બાપાને લઈ આવીશ. વાહ! એટલે પછી મેં ઘર જયારે ચેન્જ કર્યું ને 5 વર્ષ પહેલા, ત્યારે આ ઘરમાં શિફ્ટ થયો ને ત્યારે બાપાને લઈ આવ્યો પહેલા જ વર્ષે. એટલે ત્યારથી અમે દર વર્ષે લઈ આવીએ છીએ. અને આ 5મું વર્ષ છે? આ 5મું વર્ષ છે. આ જે મૂર્તિ તમે જે સ્થાપિત કરી છે એ ઇકો ફ્રેન્ડલી છે? હા, ઇકો ફ્રેન્ડલી જ છે 100%. તમારે ઘરે વિસર્જન કરવું હોય ને તો તમે ઘરે કરી શકીએ, અને નકર આ મહાનગરપાલિકા જ્યાં નક્કી કરે છે ત્યાંય આપણે કરી શકીએ. અને તમે લોકોને પણ મેસેજ આપો, કેમ કે ઘણા બધા લોકો છે એ ઇકો ફ્રેન્ડલી હજી પણ યુઝ નથી કરતા, તો એમને શું કહેવા માંગશો? એને હું કહેવા એટલું જ માંગીશ કે આપણે ગણપતિ બાપાને જેટલા આનંદથી ઘરે લઈ આવીએ છીએ, કે જેટલા આનંદથી આપણે 10 દિવસ સાચવીએ છીએ, એટલા જ આનંદથી આપણે એને વિદાય આપીને એના માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવી જોઈએ. કારણ કે ઓલી પીઓપી ની ને ફાઈબર ની મૂર્તિ છે ને વિસર્જિત આપણે કરી દઈએ, અને અમુક સમયે આપણે એવી જગ્યાએ વિસર્જિત કરીએ કે જ્યાં ગવર્મેન્ટ મહાનગરપાલિકા આપણને કહેતું નથી, પછી એ મૂર્તિ તમે 10-15 દિવસ પછી જોવો ને એટલે સાવ આપણે ન જોઈ શકીએ ને એવી હાલત પડી હોય. એટલે આપણે જે જોઈ શકીએ કે આપણે બાપાને વિદાય કરીને તો એ હરખથી આપણે 10-15 દિવસ ક્યારેય એવી રીતે પાણી વાળી જગ્યાએ નીકળ્યા હોય ને તો આપણને ગમવું જોઈએ કે આપણે બાપાને વિદાય આપી. ત્યારે ઈ આપણે બીજાની મૂર્તિ જોઈએ તોય આપણને એમ થાય કે આપણી મૂર્તિનું શું થશે. આપણી મૂર્તિ ઇકો ફ્રેન્ડલી ન હોય ને ફાઈબરની કે પીઓપી ની હોય, એવી બીજાની તમે કોઈ મૂર્તિ આપણે ગારામાં કે એવી જગ્યાએ ખરાબ જગ્યાએ પડી હોય તો આપણને વિચાર આવે કે આપણે ફાઈબરની જ મૂર્તિ હતી તો આપણા બાપાનું શું થશે. એના કરતા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય
તો આપણને કઈ ઉપાધિ જ બાપા એની જગ્યાએ જતા જ રહેવાના છે આરામથી. વાહ. અને પોલ્યુશન એ ઓછું થાય. બિલકુલ બિલકુલ તો તમને બધાને આ દર્શન કરાવવા હતા એટલે જ કે ભાઈ મોટા મોટા પંડાલો છે અહીંયા તો આપણે બધા જ સીધા જ જતા હોય ને આપણને ખ્યાલ જ હોય કે ભાઈ અહીંયા આવી રીતે દર વખતે ગણપતિ સ્થાપન થાય છે ત્યાં તો વિવિધ કાર્યક્રમો પણ હોય પણ આ મજા છે ને એ આખી અલગ છે કારણ કે પોતે મહેનત કરી હોય પાછું બીજા મિત્રો જોડાણા હોય અને આવું સરસ મજાનું તમે આમાં દ્રશ્ય જોશો તો તમને જો જેમ કે આ ગોવર્ધન પર્વત અને આ કોન્સેપ્ટ અલગ છે આખો કે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વતને ધારણ કરે ને પછી એમાં પાછા ગણપતિ બાપા બિરાજમાન હોય એટલે સરસ મજાની જે મહેનત છે એ રવિભાઈ ને એમના મિત્રોએ કરી છે તો તમને બધાને પણ અમે ધન્યવાદ પાઠવીએ છીએ અને તમને બધાને આ ઘરે જે ગણપતિ બાપા જે આવી રીતે મહેનત કરીને આવું સરસ મજાનું ડેકોરેશન ને થીમ સેટ કરીને જે બિરાજમાન કર્યા છે એ જોઈને તમને કેવું લાગ્યું તમારા આજુબાજુમાં પણ તમે બધા જજો જો આવી રીતે કોઈ ઘરે જ ગણપતિ બાપાનું સ્થાપન કરતું હોય તો ત્યાં પણ દર્શન કરવા જોજો કે લોકો કેવી મહેનત કરે છે ને કેટલા સરળ સહજ ભાવે બાપાની ભક્તિ કરતા હોય છે તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર